શ્રી અમૃત બાપાની જય. હર હર જય માળી. જ્યારે માં તમારા સાનિધ્યમાં આવ્યો અને તમારી માનતા રાખી ત્યાર પછી માં એ દુઃખ મટી ગયું અને અત્યારે માં ખાવા પીવાનું બધું જ કમ્પ્લીટ માં ખવાય છે. ના 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 લગભગ બહુ સમય થઈ ગયો હતો. ધાબુ ક્યારે ભરાયું ધાબુ? ના ચાલુ છે માં અત્યારે તો. ક્યારે ચાલુ કર્યું? ચાલુ કરે માં લગભગ લગભગ 6 મહિના થઈ ગયા 6 માં. મહિના થઈ ગયા. બસ આટલું જ અંતર થયું માં. હવે પૈસા હોય એવું કરીએ ને માં. મેં કેમ ધાબુ કીધું? મેં પૈસાની વાત કરી, મેં તકલીફની વાત કરી, મેં ધાબાની વાત કરી. ધાબુ દુખાલસ તને એમ કહું. તમને એવું લાગે કે તમે કંઈક નવું કર્યું ને તમારા જીવનમાં નવું આવ્યું? ના માં મને તો એવી કોઈ ખ્યાલ બાર એવું છે નહીં માં. તમને ધાબુ દુખાલસ કેમ આલસ કે માં એ તો તું તમે ધાબાના પૈસા કાંઈ લાવ્યો મને કે હેન? કઈ જગ્યાએ સહી કરીને પૈસા લઈ લીધા? ધાબુ દુખાલસ. હા શું આલસ છે? ધાબુ. ધાબુ દુખાલસ. ધાબુ તન દુખાલસ. તે કોકનું વેચી નાખીને તારું બનાવસ. તારું બનવા દઉં મોસલ કાળકા સ્વાકડ યુગમાં મને ઓળખો તો ઓળખાય. હે માસ્તર ના સમજ્યો? સમજ્યો સમજ્યો સમજો કે ના સમજ્યો? મેં તને શું કીધું? કઈ ખબર પડી તને? બોલો. માં હવે એ ધાબાની વાતમાં તો માં મને કઈ અરે ખબર જ રે, નહીં. મારું રાખ્યું ને તારું બનાવે, તારું બનવા દઉં. તને ખબર પડે પણ ઓળખો તો હા ઓળખાય. માં 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 પડી ખબર. શું પડી કે મન કે હા માં પડી. મન કે હેણકા પાવાગઢ પાછી જવું મન કે. એક વાત હપત, એક વાત હપત. આ માસ્તર શું કે? માસ્તર નો ઓળખા? આ રહ્યો. આ માસ્તર છે ને, માસ્તર હે તે માસ્તરના દાદાની જમીન 40 વીઘા હતી. સમજો, માસ્તરને વીઘા દીકરાને હવે માસ્તર તે જીવ્યું તાર દિન જીવ્યો 70 વર્ષ 80 વર્ષ પછી નારાયણ. પછી એનો દીકરો આવ્યો ને, માસ્તરનો દીકરો. તે માસ્તરે જે કાળકા બેહાડી હતી ને તે એ ઘર વેચી નાખ્યું. તાર મેં કીધું કે તારા બાપના તને માસ્તર ને કીધું કે તારા માસ્તરના દીકરાને કીધું કે તારા બાપના ને ત્યારથી ખાડકા બેઠી હતી. હા માં. હારું તું આ 75 થી 80 હજાર તું લાવ્યો ક્યાંથી મને કે? માં એ ઘર મેં જે અમારા બાગનું જે ઘર હતું અમે રહેતા એ માં વેચ્યું એને 80,000 રૂપિયા આયા. અચ્છા 80 હજાર આયા. એ મિલકત કોની મને કહીશ? માં હવે એ મિલકત મારો ગયડો માં જે હતો એમની છે, અમારી નહીં માં. અમે આ ગામના નહીં માં. એટલે તમે વેચી કોને વેચી? અમે વેચી, મેં વેચી માં. તે વેચી ને મેં વેચી માં. તે વેચી બરોબર છે. એટલે મેં શું કીધું કે જમીન માસ્તરના દાદાની હતી અને માસ્તરના બાપુજીને 10 વીઘા મળી. માસ્તરને એમાંથી 1.5 વીઘો મળ્યો અને માસ્તર જીવતા જીવતા કાળકાને અંદર બેહાડ્યું હોય. માસ્તરના દીકરા આયા એટલે કે આવા ગામડાનું ઘર પડી ગયું છે એટલાને વેચી નાખવું છે. પછી મારા પાવાગઢમાં થયું ઉતરું, ડેબડિયા તળાવમાં પડી, નૈન ધોઈને દૂધ જેવી ચોખ્ખી થઈ. શંકર ભગવાને શિવરાત્રીના દિવસે મને કાળકાને સોનાનો મોરનું પીસું આલ્યું. મારા અંબોડામાં ભરાયો, સુવર્ણ રથ આયો, સુવર્ણ રથ આયો અને મેં મારો ભગવો ભેખો તો થોડો ઊંચો કર્યો અને કૂદકો મારીને મારા રથમાં બેઠી. રથમાં બેઠી અને પછી ગોતવા જાઉં તો આ ભાઈનું ધાબુ બનતું. મારું વેચી નાખ્યું તારું બનાવે. તાર દીકરા ના જીવ હું મેલડી છું, મને ઓળખો તો જ ઓળખાય. માસ્તરને તો ખબર હતી, જીવ તો તાર ખબર હતી કે મારી કુળદેવી કાળકા થાય. એના દીકરાને ખબર હતી કે કાળકા થાય, પણ એના દીકરાને ખબર હતી કે કાળકા થાય પણ કાળકા નડે નહીં એવું થોડી ખબર હતી. માર નડવું છે ને તો હામથી નડાવું મેલડી સ્વાકડ યુગમાં. એટલે ધાબુ ભરાતું. આનું ઉતરસ નકર આ તો મરી જશે. આ તો પડી ખબર. શું પડી કે માં બીજાની ગરતારમાં જે ધાબુ મેં સંડાસ બાથરૂમ બનાયા બોલો? એ જ માં અમારે ભૂલ. ગઈ ભેંસ
અને ઘર મેં વેચી દીધું માં આ 80,000 વાપર્યા તારી એ મારી જો તાર દાદાજી નથી તારા બાપુજી નથી નથી માં એક એક પતિ પત્ની રહેતા ડોશી ડોહા હતા હા માં ડોહા 60 માં ગયા સાચું માં અને 80 ડોશી ગયા હા માં એટલે આ ભાઈને આપ્યું લે તું વાપરજે ને તાર બાપાજી તું હાચવજે હા. એમ ફરતા ફરતા ભાઈ પાસે આય હા માં એક રૂમ ને એક ઓસરી એક ઓસરી મોટી ને એક રૂમ હા એના 2 દરવાજા સાચું. બાજુમાં જગ્યા આ વેચી નાખ્યું શાન દીકરા ના મરી જાય માસ્તર હું મેલડી શું કળિયુગમાં આના બાપના બાપ નતા ને ત્યારની બેઠી હતી વિચાર કરો લોકો નહીં કહેતા માતાજી એમ કહે છે કે તમારા દીકરા મરી જાય હારા તારા દીકરા મારીશ મને પડી લે હું મેલડી છો મારા ઝપટમાં તો પડો મારા ઝપટમાં તો પડો એક વખત જો નારાયણ ત્યાંથી ના નાખી દઉં ને તો મારું નામ મેલડી નહીં જમીન તમારી નથી આ ફરતું પડતું તમારી પાસે આવ્યો પાણીની ટાંકી બનાવી પેલું બનાવ્યું છેલ્લે નહીં બનાવું નહીં રહેવું અહીંયા તો કે વેચી નાખ્યું વેચ્યું તો ઘર બન્યું ના માં અત્યારે અડધે જ ઊભું હવે તાર પૈસા કાંઈ લાવો પૈસા માં અમે તો બહુ ભૂલા પડી ગયા માં ઘણો ગુનો કરી ભૂલો પડ્યો જો આ ભળ તું આ મકાન તારું બનાવી દેવડાવ હું કાળકા માસ્તરાને એમ કહું છું હું તારું મકાન કમ્પ્લીટ તારું કાળકા તારું મકાન નનમાને દેવડાવું બરાબર ને મનોમન ગાંઠ બાજે તારું મકાન કમ્પ્લીટ થઈ જાય અને 3 વર્ષ થાય કેટલા 3 વર્ષ થાય એટલે જેટલા રૂપિયાનું તે મકાન વેચ્યું ને જેટલા રૂપિયાનું મકાન તે વેચ્યું ને એટલાનું 80,000 રૂપિયાનું કે 75,000 રૂપિયાનું લોકોને ખવડાવી દેજો મેલડી છું હા માં જ્યારે 3 વર્ષની તને મુદત આપી કેટલી 3 વર્ષની મુદત તને આપી છે એ ડોશી એવું કે મારું ઘર છે કાળકા કે મારું ઘર છે આ સાલો વેચી નીકળી ગયો પેલી બે લબડી ગઈ એ એમને એમ પડી રહી કોઈ રણી ધણી કશું નહીં એટલે મેં કીધું કે ભાઈ આ ધાબાનો પ્રશ્ન પડ્યો ધાબુ નડે છે કેમ નડે છે કે આજે સ્વાભાવિક છે કે તમે કંઈક તમારી વસ્તુ વેચી એટલે પૈસા આયા તમે શું વિચારો કે આપણે અહીં નાખીશું તમે ન ખાઈ ગયા પછી કે ડોક્ટરે આવું કર્યું અહીં કાણું પડી ગયું અહીં વાગી ગયું આવું થાય છે વરસથી ખાતા નતા તકલીફ આવે ને જીવનમાં હવે તકલીફ એને ઓરી ને તકલીફ એ ભાઈ ઓરી છે માતાજી નડવા આયા કોઈ દિવસ નથી માતાજી આપણને કોઈને નડતા નથી 3 વર્ષની તને મુદત આલું છું 75 થી 80,000 નું દાન કરજે એવું કહેજે કે ડોશીમાં તમારા નામના 10,000 નું ખવડાયું માં કાળકા તારા નામનું 10,000 નું આજે ખવડાયું તારા 75 થી 80,000 નું 3 વર્ષ પછી તું પુનરાવર્ત કરી નાખજે આ મકાન તારું બની જશે ને તને કોઈ માતા નડશે નહીં જે દાડે તું એવું વિચારીશ કે અમે સુખી થઈ ગયા ઘર બની ગયું બીમારી ગતી રહી અને એના મગજમાંથી ને મનમાંથી કાઢી નાખીશ પૈસાનું પુનરાવર્ત કરવાનું તો ભૂલી જઈશ તો તમે આ ધરતી પર હશો બધું તમને ચોખ્ખું બતાવ્યું અરીસો બતાવ્યો ને બધું બતાવી દીધું ને મેં હવે એ ભૂલો પડે અને 12 મહિને આવીને કે માતાજી તું ખાય તો હું શું કરીશ એમ નહીં કે આજે 12 મહિના થયા પણ 5,000 નું કોઈને ખવડાવ્યું નથી એવું કે છે નહીં એટલે ઓળખો તો ઓળખાય ખબર પડી શું કીધું કે ક્યાં દુખી થયો અને શું કરવાથી દુઃખમાંથી બહાર નીકળશો એમ કહો 3 વર્ષે 80,000 રૂપિયાનું પૂરું જે બધુંમાં ખવડાવી દઈશ. હા 3 વર્ષની મુદત હા 3 વર્ષમાં બધું સારું હા તારી પાસે 5 લાખ એ હશે હા સમજ 5 લાખનો ધણી તું હશો માતાજી તને કોઈ નડશે નહીં 3 વર્ષ થાય ને તને લાગે કે માતાજી કીધું ને 3 વર્ષ થઈ ગયા એટલે 10,000 20,000 25,000 50,000 લાખ રૂપિયા એમ કરતા કરતા આ જમણવાર પૂરો કરજે લોકોના પેટ આતેડી ઠારજે એના નામથી પુનરાવર્ત કરજે એટલે એના પૈસા તારી પાસે નથી એવું મારે એને કહેવાનું થાય કબૂલમાં તને કબૂલ જ તાર કબૂલ બધાને કબૂલ કરવું જ પડે ભાઈ તું કેવી વાત કરે કબૂલ કેવું કે કબૂલ